જય હિન્દ. ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો ભાગ નંબર 24. મિત્રો, મેં તમારી સમક્ષ મૂકવા માટે 1500 જનરલ નોલેજના પ્રશ્નો ગુજરાતી સાહિત્ય વિજ્ઞાન ટેકનોલોજી મિત્રો બધા કમ્બાઈન કરી અને પ્રશ્નોની એક પીડીએફ ફાઇલ બનાવી છે, જેમાંથી હું તમારી સમક્ષ દરરોજ 50 મહત્વપૂર્ણ જનરલ નોલેજના પ્રશ્નો મિત્રો મૂકવાનો પ્રયત્ન કરું છું. તો આજે વિડીયો ભાગ નંબર 24 છે, તો વિડીયો પૂરો જોજો કે જે ગુજરાત સરકારની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા મિત્રો આવવાની હોય તો એના માટે મિત્રો તમને ખૂબ જ ઉપયોગી થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ વિડીયોની. પ્રશ્ન એક તમારી સમક્ષ છે. જો પ્રશ્ન છે કે ગુજરાતના ઇતિહાસમાં કાયમી સ્થાન પામેલા શ્રેષ્ઠી મહાજન અને ધર્મપ્રેમી જગડુ શાહ ક્યાંના વતની હતા મિત્રો? તો કચ્છ જિલ્લાના. ક્યાંના વતની હતા? કચ્છ જિલ્લાના વતની હતા. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયા જિલ્લામાં આવેલું છે? તો અમરેલી જિલ્લામાં. કયા આવશે? અમરેલી જિલ્લામાં. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન કયા જિલ્લામાં આવેલું છે? તો જુનાગઢમાં. કયા છે? જુનાગઢમાં આવેલું છે. વોકાનેર શહેર કઈ નદીના કિનારે વસેલું છે? તો આવશે મચ્છુ નદીના કિનારે. કઈ નદી આવશે? મચ્છુ. રાજકોટ કઈ નદીના કિનારે વસેલું છે? તો આજી નદી. કઈ આવશે? આજી નદીના કિનારે. દક્ષિણ ગુજરાતની જમીન કેવા પ્રકારની છે? તો કાળી અને કોપવાળી. કેવી છે? કાળી અને કોપવાળી છે. ગુજરાતનું સૌપ્રથમ બાળ સંગ્રહાલય કયું છે? તો ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી. કયું આવશે? ગિરધરભાઈ બાળ સંગ્રહાલય, અમરેલી. કચ્છની ઉત્તર વાહિની નદીઓ ક્યાં લુપ્ત થાય છે? તો કચ્છના રણમાં. ક્યાં આગળ? કચ્છના રણમાં. પાવાગઢ પર્વત ઉપર કયા માતાજીનું સ્થાનક છે? તો મહાકાળી માતાજીનું. કયા છે? મહાકાળી માતાજીનું. મહાત્મા ગાંધીની આત્મકથાનું નામ શું છે મિત્રો? જવાબ સત્યના પ્રયોગો. કયા આવશે? સત્યના પ્રયોગો. ગુજરાતી સાહિત્યમાં બાળ કાવ્યો લખવાની શરૂઆત કોણે કરી હતી? તો કવિ દલપતરામે. કોણે કરી હતી? કવિ દલપતરામે. ગુજરાતનો કયો પ્રદેશ લાંબો તાર ધરાવતા ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો આવશે કાનમ પ્રદેશ. કયો આવશે? કાનમ પ્રદેશ. ભક્ત કવયિત્રી મીરાબાઈએ જીવનનો અંતિમ સમય ગુજરાતની કઈ પ્રાચીન નગરીમાં વિતાવ્યો હતો? તો દ્વારકા નગરીમાં. કઈ નગરીમાં? દ્વારકા નગરીમાં. મેરે તો ગિરધાર ગોપાલ. કોણ? મેરે તો ગિરધર ગોપાલ પદ કોણે લખ્યું છે? તો મીરાબાઈએ. કોણે લખ્યું છે? મીરાબાઈએ. ગુજરાતી ભાષાના જાગ્રત ચોકીદાર તરીકે કોણ ગણાય છે? તો નરસિંહરાવ દિવેટિયા. કોણ? નરસિંહરાવ દિવેટિયા. ગુજરાતી સાહિત્યમાં આખ્યાનનો પિતા કોણ ગણાય છે? તો કવિ ભાલણ. કોણ આવશે? કવિ ભાલણ. જ્યાં જ્યાં વસે એ ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે? તો કવિ ખબરદારે. કોણ લખી છે? કવિ ખબરદારે. પ્રેમાનંદ મૂળ ક્યાંના વતની હતા? તો વડોદરાના. ક્યાંના વતની હતા? વડોદરાના. ગુજરાતનો સૌથી લાંબો 21 દિવસનો મેળો કયો છે? તો શામળાજીનો મેળો. કયો છે? શામળાજીનો મેળો આવશે. અશોકનો શિલાલેખ કયા પર્વતની તળેટીમાં આવેલો છે? તો ગિરનાર પર્વતની. કઈ પર્વતની આવશે? ગિરનાર પર્વતની તળેટીમાં. પ્રાચીન ગુજરાતની ઐતિહાસિક રાજધાની કઈ હતી? તો આનંદપુર હાલનું વડનગર. કઈ આવશે? આનંદપુર હાલનું વડનગર. કાંકરિયા તળાવ કઈ સાલમાં અસ્તિત્વમાં આવ્યું હતું? તો ઈસવીસન 1451માં. ક્યારે? ઈસવીસન 1451ની અંદર. કચ્છમાં આવેલા કયા સરોવરનું પાણી સમુદ્ર નજીક હોવા છતાં પણ મીઠું છે? તો આવશે નારાયણ સરોવર. કયો આવશે? નારાયણ સરોવર. સાધુ બાવાના મેળા તરીકે પ્રસિદ્ધ શિવરાત્રીનો મેળો કયા સ્થળે ઉભરાય છે? તો ગિરનાર આવશે. કયું આવશે? ગિરનાર. પ્રાચીન ગુજરાતનું ઐતિહાસિક પાટનગર વડનગર જે વડનગર કઈ નદીના કિનારે વસેલું છે મિત્રો? જવાબ આવશે હાટકી નદી. કઈ આવશે? હાટકી નદીના કિનારે. ગુજરાતી લોક સાહિત્યના વિસ્તાર માટે કઈ કોમનો સિંહ છે? તો આવશે ભાટચારણ. કઈ આવશે? ભાટચારણ. આગળ. કચ્છની કઈ નદી કચ્છના નાના રણમાં સમાઈ જાય છે? તો આવશે મચ્છુ નદી. કઈ આવશે? મચ્છુ નદી. ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે? તો આવશે સંસ્કૃત ભાષા પરથી. કઈ ભાષા પરથી? સંસ્કૃત ભાષા પરથી. દોતા અને પાલનપુર. કઈ આવશે? દોતા અને પાલનપુર વચ્ચે કઈ ટેકરીઓ આવેલી છે? તો આવશે જેસોરની ટેકરીઓ. તો કઈ આવશે? જેસોરની ટેકરીઓ. ગુજરાતનો રેલમાર્ગ ભારતીય રેલવેના કયા ઝોનમાં આવે છે? તો આવશે પશ્ચિમ ઝોનમાં. કયા ઝોનમાં? પશ્ચિમ ઝોનમાં આવશે. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો કયો? વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત? જવાબ આવશે વલસાડ જિલ્લો. કયો આવશે? વલસાડ જિલ્લો. ઉત્કંઠેશ્વર મહાદેવ કયું? ઉત્કંઠેશ્વર મહાદેવ કઈ નદીના કાંઠે પર્યટન સ્થળ છે? તો આવશે વાત્રક નદી. કઈ હશે? વાત્રક નદીના કિનારે. ગુજરાતના કયા જિલ્લામાં શાક પુષ્કળ પ્રમાણમાં થાય છે? જવાબ આવશે ડાંગ જિલ્લામાં. કયા જિલ્લામાં? ડાંગ જિલ્લામાં.
વિશ્વામિત્ર નદીનું ઉદ્ભવ સ્થાન કયું છે? તો પાવાગઢનો ડુંગર. કયો હશે મિત્રો? પાવાગઢનો ડુંગર છે. ગુજરાતમાં ઉછેરવામાં આવતી જાતવાન જાફરાબાદી જાત કયા પશુની છે મિત્રો? જવાબ આવશે ભેંસની. કોની છે? ભેંસની જાત છે. કયું શહેર સુડી અને સરીચપ્પા માટે જાણીતું છે? જવાબ આવશે અંજાર. કયું આવશે? અંજાર. કર્કવૃતની સૌથી નજીકનું બંદર કયું છે? તો આવશે કંડલા. કયું આવશે? કંડલા બંદર. ગુજરાતમાંથી જ નીકળતી હોય અને ગુજરાતમાં જ વહેતી હોય તેવી સૌથી લાંબી નદી કઈ છે મિત્રો? જવાબ આવશે ભાદર નદી. કઈ આવશે? ભાદર નદી. કર્કવૃત ગુજરાતના કેટલા જિલ્લાઓમાંથી પસાર થાય છે? જવાબ આવશે 4 જિલ્લાઓમાંથી. ગુજરાતની કેટલી નદીઓ પર બે બંધ બાંધવામાં આવ્યા છે? તો મિત્રો 4 નદીઓ પર. કેટલી નદીઓ પર? 4 નદીઓ પર. તારંગા પર્વત કયા જિલ્લામાં આવેલો છે? તો મિત્રો આવેલો છે મહેસાણા જિલ્લામાં. કયા જિલ્લામાં? મહેસાણા જિલ્લામાં. હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે રાજકોટ જિલ્લામાં. કયા જિલ્લામાં? રાજકોટ જિલ્લામાં. જૈન તીર્થસ્થળ પાલિતાણા કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર. કયો હશે? ભાવનગર જિલ્લામાં. અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે કઈ સાલમાં તો શરૂ થયો હતો? તો ઈસવીસન 2003માં. ક્યારે? ઈસવીસન 2003ની અંદર. ગુજરાતમાં ડુંગળીનો સૌથી વધારે પાક કયા જિલ્લામાં થાય છે? તો ભાવનગર જિલ્લામાં. કયો જિલ્લો હશે? ભાવનગર જિલ્લામાં. મહી નદીનું બીજું નામ શું છે મિત્રો? તો આવશે મહીસાગર. કઈ આવશે? મહીસાગર. નર્મદા અને ઉત્સંગ નદીના સંગમ તટે ગુજરાતના કયા બે ગામ પવિત્ર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ થયા છે? જવાબ આવશે ચાણોદ અને કરનાળી. કઈ આવશે? ચાણોદ અને કરનાળી. ગુજરાત રાજ્યનો સ્થાપના દિન મિત્રો કયો છે? જવાબ આવશે 1 મે 1960. કઈ આવશે? 1 મે 1960. ઉગતા સૂર્યનો પ્રદેશ કયો? ઉગતા સૂર્યનો પ્રદેશ તરીકે ગુજરાતનો કયો જિલ્લો જાણીતો છે? જવાબ આવશે દાહોદ જિલ્લો. કયો આવશે? દાહોદ જિલ્લો. શ્રી કૃષ્ણ અવસાન પામ્યા તે ભારકા તીર્થ કયા જિલ્લામાં મિત્રો આવ્યું છે? જવાબ આવશે જુનાગઢ જિલ્લામાં. ક્યાં આવ્યું છે? જુનાગઢ જિલ્લામાં આવેલું છે. તો મિત્રો અહીંયા આપણે 50% વિડીયો સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રો વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ઓનલી ફોર એક્ઝામ ચેનલમાં સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.